સૌથી પહેલાં બોર્ડ ઉપર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આપણે અત્યારે ડિરેક્ટ ઇનડિરેક્ટ કરીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ ઉદ્ગાર વાક્ય હોય તો એનું ઇનડિરેક્ટ કેમ કરવું એની વાત કરેલી હતી. આજે છે આજ્ઞાર્થ વાક્ય. ઇંગ્લિશમાં એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહેવામાં આવે છે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ મતલબ આજ્ઞાર્થ વાક્ય. આમાં એક બાબત ખાસ એ જરૂરી છે સમજવાની કે જ્યારે આજ્ઞાર્થ વાક્ય એવું લખાયેલું છે ત્યારે હંમેશા એમાં આજ્ઞાર્થ જ હોય અને બોલવાવાળો સાંભળવાવાળાને ખાલી આજ્ઞા જ કરતો એવું જરૂરી નથી. વાક્યનો પ્રકાર ઇમ્પેરેટિવ છે અને આપણે એનું આજ્ઞાર્થ એવું ગુજરાતી કરીએ છીએ, પણ એમાં આજ્ઞા, વિનંતી, સલાહ, સૂચન, ચેતવણી, ધમકી, અસ્પષ્ટ આવા 7 પ્રકારના ભાવ હોય છે. એટલે આ એક બાબત ધ્યાનમાં રાખવાની હતી. હવે બીજી બાબત એ છે કે હાઉ ટુ આઈડેન્ટિફાઈ ધ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. આજ્ઞાર્થ વાક્યને ઓળખવા કેવી રીતે? જો પ્રશ્નાર્થ વાક્ય હોય ને તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ આઈડેન્ટિફાઈ ધેમ. વાય? બિકોઝ દેર ઇઝ અ ક્વેશ્ચન માર્ક એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ. ઉદ્ગાર વાક્ય હોય, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ, it is also very easy to identify the sentences exclamatory sentence. Why? Because there is an exclamatory sign at the end of the sentence. પણ એવું કોઈ ઇમ્પેરેટિવ સાઇન નથી. ઉદ્ગાર ચિહ્ન છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, આજ્ઞાર્થ ચિહ્ન નથી, ઇમ્પેરેટિવ સાઇન નથી વાક્યમાં. અને આ આજ્ઞાર્થ વાક્ય જે હોય છે એ છેલ્લે ફૂલ સ્ટોપ જ આવે. તો જે વિધાન વાક્ય છે એને અંતે ફૂલ સ્ટોપ આવે છે. તો નક્કી ન થાય કે ફૂલ સ્ટોપ હોય એટલે એ વિધાન છે કે આજ્ઞાર્થ છે. પણ આજ્ઞાર્થને ઓળખવા માટેની રીત શું છે કે ધીસ સેન્ટેન્સીસ બિગિન વિથ, શરૂ થાય છે. શેનાથી શરૂ થાય છે? વીથી. મતલબ ક્રિયાપદનું એ સ્વરૂપ કે જેની આગળ અથવા પાછળ કોઈ પણ પ્રકારનો પ્રત્યય નથી હોતો. એ પ્યોર વર્બથી શરૂ થાય છે. દાખલા તરીકે આપણે કોઈને એમ કહ્યું કે ત્યાં જા, તો એની ઇંગ્લિશ શું થાય? ગો ધેર. આપણે કોઈને એમ કંઈક અહીં આવો તો કમ હિયર. ચા પીવો તો ટેક ટી. બુક વાંચો તો રીડ અ બુક. તો કમ, હિયર, કમ, ગો, ટેક, રીડ આ બધા મૂળ ક્રિયાપદ છે. એની આગળ કે પાછળ પ્રત્યય ન હોય. આપણે કોઈને એમ ન કહીએ કે વેન્ટ ધેર, વેન્ટ ધેર. આપણે સિમ્પલી એટલું જ કહીએ કે ગો ધેર. બરાબર ને? કોઈને આપણે બોલાવીએ તો શું કહીએ? કમ હિયર. કમિંગ, કમિંગ એવું નથી કહેતા આપણે. એટલે વર્બની આગળ અથવા પાછળ દેટ મીન્સ નો પ્રિફિક્સ, નો સફિક્સ, કોઈ એફિક્સિસ નથી લાગતા. પ્યોર વર્બ મૂકીએ છીએ આપણે. બરાબર? દાખલા તરીકે ગો ધેર. તો આ જે વાક્ય હતું આજ્ઞાર્થ હતું. આના સિવાય વાક્યમાં જો આપણે વિનંતીનો ભાવ સૂચવવો હોય તો પ્લીઝ અથવા કાઇન્ડલીથી પણ વાક્યની શરૂઆત કરી શકીએ. દાખલા તરીકે ગો ધેર, એનું શું થાય? પ્લીઝ ગો ધેર, કાઇન્ડલી ગો ધેર. કમ હિયર, પ્લીઝ કમ હિયર, કાઇન્ડલી કમ હિયર. બરાબર? અને જો નેગેટિવ ભાવ બતાવતું હોય આજ્ઞાર્થ વાક્ય તો એ વાક્યની શરૂઆતમાં ડોન્ટ અથવા તો નેવર હોય છે. જેમ કે ડોન્ટ ગો ધેર, નેવર ગો ધેર. તો આજ્ઞાર્થ ટોટલ 5 રીતે શરૂ થાય. વી, આગળ કે પાછળ કોઈ પ્રત્યય નહીં. પ્લીઝ અથવા કાઇન્ડલી, વિનંતી હોય તો, અને નકાર હોય તો ડોન્ટ અથવા તો નેવર. આ 5 રીતે શરૂ થાય એટલે આજ્ઞાર્થ વાક્ય હોય. ઓકે. હવે રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ વાક્યના ભાવ પ્રમાણે આવે. મેં શું વાત કરી અગાઉ કે ઇટ ઇઝ કોલ્ડ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. અને ગુજરાતી આપણે એનું આજ્ઞાર્થ એવું આપણે કરીએ છીએ. પણ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય એટલે આજ્ઞાર્થ જ હોય એવું જરૂરી નથી. મતલબ આજ્ઞા જ હોય એવું જરૂરી નથી. એના સિવાયના આજ્ઞા, વિનંતી, સલાહ, સૂચન, ચેતવણી, ધમકી, અસ્પષ્ટ એટલે આજ્ઞા સહિત ટોટલ 7 પ્રકારના ભાવ એમાં મળે છે. આ બોલો. આજ્ઞા, વિનંતી, સલાહ, સૂચન, ચેતવણી, ધમકી, અસ્પષ્ટ. પાછું બોલો. આજ્ઞા, વિનંતી, સલાહ, સૂચન, ચેતવણી, ધમકી, અસ્પષ્ટ. અને પાછું બોલો. આજ્ઞા, વિનંતી, સલાહ, સૂચન, ચેતવણી, ધમકી, અસ્પષ્ટ. તો આજ્ઞાને શું કહેવાય? ઓર્ડર કહેવાય. એટલે એમાં આ ઓર્ડર, આજ્ઞા હોય તો ઓર્ડર્ડ મૂકી દેવાનો. વિનંતીને રિક્વેસ્ટ કહેવાય એટલે રિક્વેસ્ટેડ મૂકી દેવાનું. સલાહ હોય તો એડવાઇઝડ, SED. સૂચન હોય તો સજેસ્ટેડ. ચેતવણી હોય તો વોર્ન્ડ. ધમકી હોય તો થ્રીટન્ડ. અસ્પષ્ટ હોય તો આસ્ક્ડ અથવા તો ટોલ્ડ મૂકી દેવાના. આ રિપોર્ટિંગ વર્બ 7 પ્રકારના રિપોર્ટિંગ વર્બ થાય.
કનેક્ટિવ તરીકે જો વાક્ય હકાર હોય, ઇફ ધ સેન્ટેન્સ ઇઝ પોઝિટિવ દેન યુ કેન ગો ફોર ટુ, ઇફ ઇટ ઇઝ નેગેટિવ દેન યુ કેન ગો ફોર નોટ ટુ. અધર ચેન્જીસ. હવે જે આ ટુ આવવાનું છે ને એ હંમેશા વર્બને જોડાઈ જાય. ટુ હંમેશા કોને જોડાય? વર્બને. એ ટુ આને જોડાય, આને જોડાય. તો ટુ હંમેશા જો આને પકડશે વર્બને, તો વચ્ચે નડે છે કોણ? પ્લીઝ કાઇન્ડલી ડોન્ટ નેવર હોય તો એને કાઢી નાખવાના. તો એ આની ફેરફાર છે. પ્લીઝ કાઇન્ડલી ડોન્ટ નેવર વાક્યમાં આવતા હોય તો એને દૂર કરી દેવાના હોય. ઇટ ઇઝ વેરી સિમ્પલ. આજ્ઞાર્થ વાક્ય હોય ને એક વખત તમે આઈડેન્ટિફાઈ કરી લ્યો ને કે આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, પછી એને ઇન્ડિરેક્ટ કરવા એકદમ ઇઝી પડે. હવે અહીંયા છે એ થોડાક એક્ઝામ્પલ્સ આપેલા છે, તમારાને સમજવાના. જો પેલું, ધ બોસ સેડ ટુ ધ સર્વન્ટ, બ્રિંગ ધેટ ફાઇલ હિયર. ધ વેરી ફર્સ્ટ થિંગ યુ શુડ આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ ધ સેન્ટેન્સ. પહેલી બાબત શું છે? વાક્યનો પ્રકાર તમે જોઈ લ્યો. તો આ કયો છે? જો, ઇટ બિગિન્સ વિથ અ વર્બ. ખાલી વર્બથી શરૂ થાય છે એટલે આજ્ઞાર્થ વાક્ય છે, આટલી આપણને ખબર પડી, બરાબર ને? બીજી બાબત એ જોવાની છે કે ચાલો એ ખબર પડી કે ધીસ ઇઝ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, પણ ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં સાતમાંથી કયો ભાવ છે? તો એ આજ્ઞા છે. એ કેમ ખબર પડે? મોટી ઉંમરની વ્યક્તિ નાની ઉંમરની વ્યક્તિને, અથવા મોટી પોસ્ટવાળી વ્યક્તિ નાની પોસ્ટવાળી વ્યક્તિને કંઈક કરવાનું કહે ને તો એ આજ્ઞા હોય. હવે આ જુઓ, બોસ છે મોટી પોસ્ટ છે, સર્વન્ટ છે નાની પોસ્ટ છે. તો આમાં તમે ઓર્ડર્ડ મૂકી શકો. તો આ જે સેડ ટુ છે એનું તમારે રૂપાંતરણ શેમાં કરી નાખવાનું? ઓર્ડર્ડ. ધ બોસ ઓર્ડર્ડ ધ સર્વન્ટ. પૂરું. કારણ કે મોટી પોસ્ટવાળી વ્યક્તિ નાની પોસ્ટવાળી વ્યક્તિને કંઈક કહી રહ્યો છે, એટલે આપણે આમાં જનરલી ઓર્ડર મૂકી શકીએ. હવે સંયોજક તરીકે જુઓ જોઈએ. વાક્ય હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. તો કંઈક હકાર વાક્ય છે એટલે આપણે અહીંયા શું મૂકશું? ટુ. ટુ હંમેશા વર્બ સાથે જોડાઈ જાય. તો અહીં તો વર્બ કોણ છે? સીધે સીધું બ્રિંગ. ટુ બ્રિંગ ધેટ ફાઇલ. હિયરનું શું થઈ જવાનું હતું? ધેર. સો ધીસ ઇઝ ધ આન્સર. ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી. કશું જ નથી. આપણે પહેલાં આઈડેન્ટિફાઈ કર્યું કે વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ધ સેન્ટેન્સ. સિન્સ ઇટ બિગિન્સ વિથ અ વર્બ, પ્યોર વર્બ, ઇટ ઇઝ ઇમ્પેરેટિવ. આટલું આપણે નક્કી કર્યું. બીજું આપણે એ જોયું. તો એમાં આજ્ઞાર્થમાં આજ્ઞા, વિનંતી, સલાહ, સૂચન, ચેતવણી, ધમકી, અસ્પષ્ટ, આવા 7 પ્રકારના ભાવ હોય. તો આપણે જોયું કે મોટી પોસ્ટવાળી વ્યક્તિ નાની પોસ્ટવાળી વ્યક્તિને કંઈક કહે છે એટલે આપણે એવું સમજી લીધું કે આજ્ઞાર્થ છે. એટલે આપણે શું કર્યું? સેટનું ઓર્ડર કરી નાખ્યું. વાક્યને જોડવા માટે ટુ મૂકી દીધું, કારણ કે વાક્ય હકાર છે ને ટુ છે સીધું બ્રિંગારે જોડાઈ ગયું. હિયર હતું એનું ધેર થાય એટલે લખી નાખ્યું આન્સર. માય ફાધર સેડ ટુ મી સ્ટાર્ટ યોર વર્ક નાવ. સૌથી પહેલાં આઈડેન્ટિફાય વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ધ સેન્ટેન્સ ઇન ઇન્વર્ટેડ કોમાસ. બિટવીન ઇન્વર્ટેડ કોમાસ ધીસ ઇઝ ધ સેન્ટેન્સ ઇટ બિગિન્સ વિથ ધ પ્યોર વર્બ સ્ટાર્ટ. એટલે આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ થઈ ગયું, રાઈટ? હવે આનો મિનિંગ તમે ચેક કરો. 7 ભાવ કે આજ્ઞા, વિનંતી, સલાહ, સૂચન, ચેતવણી, ધમકી, અસ્પષ્ટ. તો મોટી ઉંમરની વ્યક્તિ નાની ઉંમરની વ્યક્તિને કંઈક કહી રહ્યું છે તો આપણે ઓર્ડર્ડ મૂકી શકીએ. જો આમાં તમે એવું ઈચ્છો કે બાપા તો શિખામણ ના આપે તો ચાલે. મેં એવું નથી કીધું કે ઓર્ડર્ડ જ આમાં આવે. અમુક વખતે ચાલતું હોય છે તો આમાં ચાલે, પણ આપણે તો શું કરશું? કોઈ મોટી ઉંમરની વ્યક્તિ નાની ઉંમરની વ્યક્તિને કંઈક કહે છે તો આ મેં ઓર્ડર લખી નાખ્યો. અરે હા, ઓર્ડર્ડ. બાકી આમાં તમે એડવાઇસ્ડ કરો તો સાચું છે, સજેસ્ટેડ કરો સાચું છે. સંયોજક તરીકે ટુ મૂકવાનો. વાક્ય વર્બથી શરૂ થાય, ટુ સ્ટાર્ટ. યોરનું શું થઈ જશે? માય વર્ક. નાવનું ધેન. સો ધીસ ઇઝ ધ આન્સર. મેં પાછું શું કર્યું? મેં વાક્યનો પ્રકાર ચેક કર્યો. કારણ કે વર્બથી શરૂ થાય છે એટલે મેં નક્કી કર્યું કે આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. એમાં 7 પ્રકારના ભાવ: આજ્ઞા, વિનંતી, સલાહ, સૂચન, ધમકી, ચેતવણી, અસ્પષ્ટ. મોટી ઉંમરની વ્યક્તિ નાની ઉંમરની વ્યક્તિને કંઈક કહે છે એટલે મેં ઓર્ડર લખી નાખ્યો. કારણ કે વાક્ય હકાર છે એટલે મેં ટુ લખ્યું. ટુ છે સીધું સ્ટાર્ટર જોડાઈ ગયું. યોર લિસનર, માય વર્ક, નાવનું ધેન. ડન. હવે ત્રીજું વાક્ય. ધ પ્યુન સેડ ટુ ધ પ્રિન્સિપાલ, ગ્રાન્ટ મી અ લીવ ટુડે. સૌથી પહેલાં વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ધ સેન્ટેન્સ? ઇટ ઇઝ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. વાય? ઇટ બિગિન્સ વિથ અ પ્યોર વર્બ. ગ્રાન્ટ, આપો. મી, મને. અ લીવ, રજા. ટુડે, આજે મને એક રજા આપો ને. જો
વાતચીતમાં વિનંતી કરવા માટે પ્લીઝ અને કાઇન્ડલી હંમેશા આપણે નથી વાપરતા. આપણે ઘરે જમતા હોઈએ, મમ્મીને કંઈક કહીએ એટલે આપણે વાતમાં કહીએ, મમ્મી મહેરબાની કરીને મને રોટલી આપો, મહેરબાની કરીને મને છાશ આપો, મહેરબાની કરીને થોડું શાક આપો. આપણે વારે વારે મહેરબાની નથી મૂકતા, પણ આપણે ટોન દ્વારા મૂકીએ છીએ. એક રોટલી આપો ને, થોડી છાશ આપો ને, થોડું શાક આપો ને. તો આ ટોન છે. તો હવે આ ભાઈ ત્યાં ગયા છે તો એનો ટોન કેવો હોવાનો છે? રિક્વેસ્ટ હોવાનો છે. અને આમે જો નાની પોસ્ટ છે પટાવાળો, એ મોટી પોસ્ટવાળાને કંઈક કહી રહ્યો છે, એટલે આપણે એ સમજી લેવાનું છે કે નાની પોસ્ટવાળી વ્યક્તિ મોટી પોસ્ટવાળી વ્યક્તિને કંઈક. આનાથી ઉલટું છે. આમાં મોટી પોસ્ટ નાની પોસ્ટ હતું ત્યારે શું હતું? ઓર્ડર હતું. નાની પોસ્ટ હવે મોટી પોસ્ટવાળીને કંઈક કહે છે, બરાબર ને? અથવા નાની ઉંમરની વ્યક્તિ મોટી ઉંમરની વ્યક્તિને કંઈક કહે. આપણે આપણા પપ્પાને કંઈક કહીએ તો કંઈ આજ્ઞા ન કરતા હોઈએ, આપણે એને વિનંતી કરતા હોઈએ. ભલે આપણે પ્લીઝ કાઇન્ડલીનો વારે વારે ઉપયોગ નથી કરતા. તો નાની પોસ્ટ, મોટી પોસ્ટ, એટલે આજે સેઇડ ડુ આનું રિક્વેસ્ટેડ થશે. ધ પ્યુન રિક્વેસ્ટેડ ધ પ્રિન્સિપાલ, સંયોજક તરીકે ટુ મૂકવાનું. ટુ છે એ ગ્રાન્ટ આરે જોડાય. મી મતલબ બોલવાવાળો, હિમ અ લીવ. ટુડેનું શું કરી દઈશું? ધેટ ડે. સો ધીસ ઇઝ ધ આન્સર. તો આમાં આપણે સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ કર્યું. આજ્ઞાર્થ વાક્ય છે, વર્બથી શરૂ થયું. નાની પોસ્ટ મોટી પોસ્ટને કહે છે એટલે આ વિનંતી આપણે લખી નાખ્યું. વિનંતીનું રિક્વેસ્ટેડ ટુ, અને મીનું બોલવા માંડા હિમ, ટુડેનું ધેટ ડે. થઈ ગયું. આઈ સેડ ટુ માય ફાધર બાય મી સમ બુક્સ ટુડે. આજે મને થોડીક બુક્સ ખરીદી આપો. તો આઈડેન્ટિફાઈ કરો. વર્બથી શરૂ થયું, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, રાઈટ? હવે તો આજ્ઞા, વિનંતી, સલાહ, સૂચન, ધમકી, ચેતવણી અસ્પષ્ટ. હું મારા પપ્પાને કંઈક કહું છું તો નેચરલી મારી ઉંમર નાની, પપ્પાની ઉંમર મોટી, તો ઇટ વિલ બી અ રિક્વેસ્ટ. તો આમાં શું કરી દેવાનું? આઈ રિક્વેસ્ટેડ માય ફાધર, સંયોજક તરીકે ટુ મૂકવાનું. હકાર વાક્ય હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ. ડોન્ટ બાય લખ્યું હોય તો આપણે નોટ ટુ મૂકી દેવાના હતા. આ ટુ બાય, મીનું મી, સમ બુક્સ, ટુડેનું થાય ધેટ ડે. જવાબ આવે. રાહુલ સેડ ટુ ધ મેન, પ્લીઝ ડોન્ટ પાર્ક યોર કાર હિયર, કાઇન્ડલી ડોન્ટ પાર્ક યોર કાર હિયર. હવે જુઓ, પ્લીઝ અથવા તો કાઇન્ડલીથી વાક્ય શરૂ થયું, રાઈટ? વાક્યનો પ્રકાર કયો છે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. એમાંય પાછું શું છે? વિનંતી, કારણ કે પ્લીઝ અને કાઇન્ડલી લખેલું છે, બરાબર ને? આ વાક્ય સુધીમાં શું હતું ખબર? બોલનાર અને સાંભળનાર સુધીમાં આપણને ખબર પડી જતી હતી. હવે આમાં રાહુલ અને ધ મેનની વચ્ચે ખબર નથી પડતી કે રાહુલની ઉંમર નાની કે મેનની ઉંમર નાની, રાહુલની પોસ્ટ મોટી કે મેનની પોસ્ટ મોટી, કોની પોસ્ટ નાની, ખબર નથી પડતી. એટલે વાક્યનો ભાવ આપણે અહીંથી પકડી લીધો, પ્લીઝ અથવા કાઇન્ડલી, એટલે ખબર પડી ગઈ ભાઈ આ તો રિક્વેસ્ટ જ છે. એટલે ભાવ બે રીતે પકડાય. પહેલું, કોણ બોલે છે, કોણ સાંભળે છે, ત્યાંથી પકડી લ્યો. જો ત્યાંથી નથી મળતું તો હવે શું હોવાનું છે? ઇન્વર્ટેડ કોમાની અંદર જે વાક્ય છે એમાં આપણે ચેક કરવું પડે કે ભાઈ આ કયા પ્રકારનું વાક્ય છે. તો આમાં રાહુલ અને ધ મેન ઉપરથી ખબર નથી પડતી. આમાં ખબર પડતી હતી. બોસ છે એ સર્વન્ટને કહે છે આજ્ઞા હોવાનું, ફાધર છે એ મને કહે છે આજ્ઞા હોવાનું, પટાવાળો પ્રિન્સિપાલને કહે છે રિક્વેસ્ટ હોવાનો, હું પપ્પાને કહું છું, ફાધરને કહું છું રિક્વેસ્ટ હોવાનો. પણ રાહુલ મેનને કહે છે ખબર નથી પડતી. જ્યારે આ ચારમાં આગળથી ખબર પડતી હતી એટલે આપણે આમાં અંદરનું વાક્ય જોયું તો પ્લીઝ અને કાઇન્ડલી, એટલે આપણને ખબર પડી ગઈ ઓકે ધીસ ઇઝ રિક્વેસ્ટ. કારણ કે પ્લીઝ લઈને આપણે કોઈ ધમકી ન મારી શકીએ. આપણે કોઈ ગુંડો આવે ને આપણે ભાઈ પ્લીઝ ડોન્ટ મૂવ પ્લીઝ, એક તો ધમકી વડે પાછું પ્લીઝ કરે, રાઈટ? એટલે પ્લીઝ અને કાઇન્ડલી નેચરલ ઇટ ઇઝ રિક્વેસ્ટ. તો રાહુલ રિક્વેસ્ટેડ ધ મેન, કારણ કે વાક્ય છે એ નકાર છે, જો ડોન્ટ, એટલે આને કાઢી નાખવાનું. એની જગ્યાએ શું મૂકવાનું? નોટ ટુ. બાકીનું પ્લીઝ ગયું, કાઇન્ડલી ગયું, ડોન્ટ ગયું. આ તો એક કાંકરીમાં ત્રણ ગયા. દર વખતે આવું નહીં થાય. નોટ ટુ પાર્ક યોરનું થશે હિઝ કાર, યરનું દેર. સો ધીસ ઇઝ ધ આન્સર. ઇટ ઇઝ વેરી ઇઝી. નકાર હતું એટલે નોટ ટુ મૂક્યું. વાક્યમાં પ્લીઝ કાઇન્ડલી ડોન્ટ નેવર આવે તો કાઢ નહીં ખા. પાર્કનું પાર્ક, ટુ પાર્ક, યોર કારનું હિઝ કાર, હિયરનું દેર. હવે જુઓ, ધ ડોક્ટર સેડ ટુ ધ પેશન્ટ. વળી પાછી જો અહીંથી આપણને ખબર પડી ગઈ ભાવ શું છે એ. ડૉક્ટર પેશન્ટને સલાહ આપે
સૂચનય કરે અને ચેતવણી આપતો હોય. આ ત્રણ છે ને એકબીજાને બદલે વાપરી શકાય. શું કામે? આ ત્રણે ત્રણ છે ને સાંભળનારના ફાયદા માટેની વાત થતી હોય ને ત્યાં જ આપણે વાપરીએ છીએ. સલાહ આપણે કોને આપીએ? સાંભળનારને. સૂચન સાંભળનારને. ચેતવણી સાંભળનારને. પણ એના ફાયદાની જ આપણે વાત કરીએ છીએ, બરાબર ને? એટલે આ સાંભળનારના ફાયદાની વાત થતી હોય ત્યારે સલાહ, સૂચન અને ચેતવણી આવે. The doctor said to the patient, don't eat fried food. First of all, identify the type of the sentence. It is an imperative sentence. Why? It begins with don't. Now, since the doctor is there and this is the patient, naturally doctor will advise the patient. Doctor will never threaten the patient. Doctor હાથમાં બંદૂક લઈને એમ કે તળેલું ખાતો ને માર નાખીશ, એવું ન કહે. એટલે આ શું થઈ ગયું? એડવાઇસ્ડ. હવે તમને મન થાય હું આમાં સજેસ્ટેડ મૂકું તો ચાલે, વોર્ન મૂકું તો ચાલે. એડવાઇસ્ડ, વોર્ન્ડ, સજેસ્ટેડ ધ પેશન્ટ્સ. કારણ કે વાક્ય નેગેટિવ છે એટલે નોટ ટુ મૂક્યું, ડોન્ટને કાઢી નાખ્યો, નોટ ટુ ઇટ ફ્રાઈડ ફૂડ. સો ધીસ ઇઝ ધ આન્સર. આઈ સેડ ટુ હિમ. હવે જો અહીંથી પાછું ખબર નથી પડતી આમાં શું છે, એ ખબર નથી પડતી. કારણ કે આમાં મોટી પોસ્ટ, નાની પોસ્ટ એવું કંઈ છે નહીં, ઉંમરનું કંઈ લિહાજ નથી, ખબર નથી. હવે આમાં શું લખ્યું? બીવેર ઓફ ધ ડોગ્સ ધેર. ત્યાં કૂતરાઓ છે ને એનાથી ચેતતા રહેજો. હવે સમજાણો, આ ચેતવણી છે કે કૂતરાઓથી ચેતજો. તો આ છે એ મૂળ વર્બ થયું, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. એમાંય પાછું આજ્ઞા, વિનંતી, સલાહ, સૂચન, ધમકી, ચેતવણી, અસ્પષ્ટ. એમાં ચેતવણી થઈ ગયું. તો આમાં શું થઈ જાય? આઈ વોર્ન્ડ હિમ ટુ બીવેર ઓફ ધ ડોગ્સ ધેર. એડવાઇસ્ડ, સજેસ્ટેડ એ પણ ચાલે. He said to me, give me the key of the car or I will slap you. કારની ચાવી મને દે નહીં તો લાફો મારીશ. જો વાક્યની શરૂઆત ક્યાંથી થયેલી છે? વર્બથી થયેલી છે. સો ધીસ ઇઝ વોટ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ચાલો હવે આજ્ઞા, વિનંતી, સલાહ, સૂચન, ધમકી, ચેતવણી, અસ્પષ્ટ, આમાંથી ભાવ નક્કી કરો. તો અહીંથી નક્કી નથી થતો. આમાં છે કાંઈ? હા જો આર્યું, આઈ વિલ સ્લેપ યુ. નહીં તો હું તને લાફો મારીશ. આ તો ધમકી થઈ ગઈ ને, આમ કરી નાખું તેમ કરી નાખું, એ ધમકી થઈ ગઈ. તો આ શું છે? આ થ્રેટન્ડ છે. હી થ્રેટન્ડ મી. ચેતવણી અને ધમકી વચ્ચે શું તફાવત છે? ચેતવણી છે ને સાંભળનારના ફાયદા માટેની વાત થતી હોય છે. ધમકીમાં ભાવ નેગેટિવ જ હોય અને ફાયદો એમાં બોલનારનો જ હોય. લાવ તારા ઘરના દઈ દે મને, તો એ બોલનારનો ફાયદો છે. એમાં સાંભળનારને એમ નથી કે હાશ લઈ જા, લે હળવાશ ફીલ થઈ. એટલે સાંભળનારનો ફાયદો હોય તો એ ચેતવણી હોય, બોલનારનો ફાયદો હોય તો ધમકી હોય છે. He threatened me to give me એટલે હિમ, બોલનાર હિમ, the key of the car or he would slap me. આમ થાય. આ બધા તો સર્વનામના ફેરફાર છે. અગાઉ આપણે એની વાત થયેલી છે, બરાબર. સેલ્ફકેવિલનું વુડ થઈ ગયું. એક તો નેગેટિવ ભાવ છે, આમ કરી નાખું તેમ કરી નાખું, અને બોલનારનો પોતાનો ફાયદો છે, એટલે આ ધમકી થઈ ગઈ. ધ રોબર સેડ ટુ અસ. હવે નેચરલી છે, લૂંટવાવાળો છે તો ધમકી જ મારવાનો છે ને. ડોન્ટ મૂવ, હલતા નહીં કોઈ, નહીં તો ગોળી મારી દઈશ, તો એ ધમકી થઈ ગઈ. તો આમાં શું થશે? ધ રોબર થ્રેટન્ડ અસ નોટ ટુ મૂવ. ડોન્ટને કાઢી નાખવાનું. એક તો ડોન્ટથી વાક્યની શરૂઆત થયેલી એટલે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. એમાં 7 ભાવ: આજ્ઞા, વિનંતી, સલાહ, સૂચન, ધમકી, ચેતવણી અને અસ્પષ્ટ. તો આમાં ચેતવણી નથી, કારણ કે સાંભળવાવાળાનો ફાયદો નથી, બોલવાવાળાનો ફાયદો છે, એટલે ધમકી મારે છે, ગુંડો છે. હવે આ જુઓ છેલ્લું વાક્ય. હી સેડ ટુ હર, મેક ખીચડી ટુડે. આ મારું ફેવરિટ સેન્ટેન્સ છે. ભણાવવા શીખો ને તેદુનું આ વાક્ય લખું છું, આજે ખીચડી બનાવજે. ઓટોબાયોગ્રાફિકલ એલિમેન્ટ્સ હોઈ શકે એમાં. જો સૌથી પહેલાં વાક્યની શરૂઆતમાં વર્બ છે, રાઈટ? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. કોણ બોલે છે ને કોણ સાંભળે છે એ ખબર નથી. તો અહીંયા કંઈ પ્લીઝ નથી, કાઇન્ડલી નથી, આમ કરી નાખું તેમ કરી નાખું નથી. હવે આ દીકરો હોય, આ એની માં હોય, તો પછી આ વિનંતી હોઈ શકે. ભાઈ હોય, બેન હોય તોય વિનંતી હોઈ શકે. ગબ્બર હોય, આ એની રસોઈણ, ત્યાં બાઈ હોય
તો એ ધમકી મારતો હોય, પછી ઓનર હોય અને રસોઈણ બેન હોય તો એને કદાચ આજ્ઞા કરતો હોય, પતિ હોય પત્નીને કહેતો હોય તો બીતા બીતાય કહેતો હોય આજ ખીચડી કરી દે ને. એટલે આમાં ભાવ નક્કી નથી થતો. જ્યારે ભાવ નક્કી નથી થતો એટલે આમાં આપણને ખબર નથી પડતી એમ નથી. અનિશ્ચિત ભાવ નિશ્ચિતપણે અનિશ્ચિત હોવો જોઈએ. અનિશ્ચિત ભાવ નિશ્ચિતપણે અનિશ્ચિત હોવો જોઈએ. એ કેમ ખબર પડે? એ ભાવ અહીંથી નક્કી નથી થતો અને અહીંથી નક્કી નથી થતો, નિશ્ચિતપણે આ અનિશ્ચિત ભાવ છે. તો આમાં આસ્ક અથવા ટોલ મૂકવાનો. આપણને ખબર ન પડે હવે આ વાક્યમાં હું આસ્ક ટોલ મૂકે એવું તો ન હાલે. આમાં હું આસ્ક અથવા ટોલ મૂકું તો ન હાલે, કારણ કે મને ખબર ન પડી એટલે મેં આસ્ક મૂકી એવું ન હોય. અનિશ્ચિત ભાવ નિશ્ચિતપણે અનિશ્ચિત હોવો જોઈએ. તો હી સેડ ટુનું અહીંયા કાં તો આસ્કડ મૂકો અથવા તો ટોલ્ડ મૂકો. હર ટુ મેક ખીચડી ટુડેનું થાય ધેટ ડે. તો આ પ્રમાણેના જવાબ આવે. વાત શું થઈ? સૌથી પહેલાં વાક્ય આજ્ઞાર્થ છે એ કેમ ખબર પડશે? તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત વર્બથી થાય, પ્યોર વર્બ. આગળ કોઈ પ્રત્યેની પ્રિફિક્સની, પાછળ કોઈ પ્રત્યેની સફિક્સની, નો એફિક્સિસ. અથવા પ્લીઝ કાઇન્ડલીથી થાય, અથવા ડોન્ટ નેવરથી થાય. ટોટલ 5 રીતે વાક્ય શરૂ થાય. આજ્ઞાર્થમાં હંમેશા આજ્ઞા જ હોય? ના, 7 ભાવ હોઈ શકે. આજ્ઞા, વિનંતી, સલાહ, સૂચન, ચેતવણી, ધમકી અને અસ્પષ્ટ. હવે મોટી ઉંમરની વ્યક્તિ નાની ઉંમરની વ્યક્તિને કંઈક કહે, મોટી પોસ્ટવાળી વ્યક્તિ નાની પોસ્ટવાળી વ્યક્તિને કંઈક કહે, આજ્ઞાર્થ. આનું ઉલટું કરો, રિક્વેસ્ટેડ. એડવાઇસ, સજેસ્ટેડ, વોન્ટ સાંભળનારના ફાયદા માટે આવેલું હોય. એકબીજાને બદલે વપરાય તો વાંધો નથી. થ્રીટન નેગેટિવ હોય છે અને બોલનારના ફાયદો જુએ છે. અસ્પષ્ટ, સ્પષ્ટપણે અસ્પષ્ટ હોવું જોઈએ. સ્પષ્ટપણે મતલબ કોણ બોલે છે, કોણ સાંભળે છે, ત્યાંથી ખબર ન પડી જોઈએ ને. ઇન્વર્ટેડ કોમાની અંદર જે વાક્ય છે ત્યાંથી ભાવ સ્પષ્ટ ન થતો હોવો જોઈએ. બાકી હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ કનેક્ટિવ તરીકે મૂકવાનું અને અધર ચેન્જીસમાં પ્લીઝ કાઇન્ડલી, ડોન્ટ નેવર દૂર કરી દેવાના. હવે હું સાઈડમાં જાઉં છું, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને ફરી પાછા જવાબને લખીને આની સાથે ચેક કરો. કીપ લર્નિંગ.